હેલો તાલીમાર્થી મિત્રો, અંગ્રેજી ભાષાના શબ્દ શીખવાનો આજે 154મો દિવસ છે. તો ચાલો શબ્દ શીખીએ. આજનો પહેલો શબ્દ છે પેશન્ટ. તેનો સ્પેલિંગ છે PATIENT. પેશન્ટ એટલે દર્દી અથવા તો ધીરજ. ઉદાહરણ તરીકે, ધ પેશન્ટ ઇઝ રિકવરિંગ સ્લોલી. દર્દી ધીમે ધીમે સાજો થઈ રહ્યો છે. ત્યાર પછીનો શબ્દ છે ઓનર. તેનો સ્પેલિંગ છે OWNER. ઓનર એટલે માલિક. ઉદાહરણ તરીકે, હી ઇઝ ધ ઓનર ઓફ ધ કંપની. તે કંપનીનો માલિક છે. ત્યાર પછીનો શબ્દ છે કન્ટેન. તેનો સ્પેલિંગ છે CONTAIN. કન્ટેન એટલે સમાવવું. ઉદાહરણ તરીકે, ધીસ બોક્સ કન્ટેન્સ બુક. આ બોક્સમાં પુસ્તકો છે. ત્યાર પછીનો શબ્દ છે હેબિટ. તેનો સ્પેલિંગ છે HABIT. હેબિટ એટલે આદત. ઉદાહરણ તરીકે, રીડિંગ ડેઇલી ઇઝ એ ગુડ હેબિટ. દરરોજ વાંચવું સારી આદત છે. ત્યાર પછીનો શબ્દ છે ઇલ્યુસ્ટ્રેટ. તેનો સ્પેલિંગ છે ILLUSTRATE. ઇલ્યુસ્ટ્રેટ એટલે સમજાવવું અથવા તો ઉદાહરણ આપવું. ઉદાહરણ તરીકે, ધ ટીચર ઇલ્યુસ્ટ્રેટેડ ધ ટોપિક વિથ એક્ઝામ્પલ્સ. શિક્ષકે ઉદાહરણો દ્વારા વિષય સમજાવ્યો. તો મિત્રો, આજે શીખેલા 5 શબ્દો આ રીતે હતા. પેશન્ટ એટલે દર્દી, ઓનર એટલે માલિક, કન્ટેન્ટ એટલે સમાવવું, હેબિટ એટલે આદત અને ઇલ્યુસ્ટ્રેટ એટલે સમજાવવું. તો આવી જ રીતે ITIની અને જોબની અપડેટ માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.